નમસ્કાર દર્શક મિત્રો, ભારત જોશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું આજના સમાચાર। શહેરના લીંબાયત નીલગિરી સર્કલ પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ અંડરપાસ લોખંડની ગ્રીલ ગણતરીના સમયમાં જ ક્ષયગ્રસ્ત થતા ભ્રષ્ટાચારની ગંધ ઉઠવા પામી છે। અલબત્ત ઉદ્ઘાટન બાદ ગણતરીના સમયમાં લોખંડની ગ્રીલને ભારે નુકસાન પહોંચતા કામગીરી ગુણવત્તા પર પ્રશ્ન ઉઠવા પામી છે। બીજી તરફ સુરત મહાનગરપાલિકા બ્રિજ સેલ દ્વારા આજે સવારથી ક્ષયગ્રસ્ત લોખંડની ગ્રીલ હટાવીને નવી ગ્રીલ ફિટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને પગલે પર્વત પાટિયાથી નવાગામ તરફ જનાર વાહન ચાલકોને વધુ એક વખત લાંબો ચકરાવો લેવો પડ્યો હતો। આ ઘટનાને પગલે શહેરીજનોમાં પણ મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીને પગલે ગણતરીના સમયમાં જ અંડરપાસની દુર્દશા અંગેની આક્ષેપો ઉઠી રહ્યા છે। જોકે આ ઘટના અંગે જાણ થતાં જ આજે સવારથી મહાનગરપાલિકા બ્રિજ સેલનું તંત્ર દોડતું થયું હતું। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। સુરતની અંદર દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને ભ્રષ્ટાચારના જે પૈસા છે એ કેવી રીતના ખવાઈ રહ્યા છે। ભાજપી શાસકો દ્વારા કોઈ પણ કાર્ય સુરત શહેરની અંદર કરવામાં આવશે, તમામ કાર્યની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છુપાયેલો હોય છે અને અંતે સુરત શહેરના જે લોકો છે જેમણે લોહી પરસેવો એક કરીને સુરત શહેરને ટેક્સ ભરે છે, જેના કારણે સુવિધા મળે, અંતે મળે છે શું? તો કે ભ્રષ્ટાચાર વાળા તમામ કાર્યોની અંદર કાર્ય જોવા મળે છે। સુરતની અંદર લીંબાયત વિસ્તારની અંદર જે પ્રકારે અંડરપાસ બ્રિજ બનાવવામાં આવ્યો હતો એ સમયે ભાજપના મોટા મોટા નેતાઓ, કદાવર નેતાઓ મોટા ફાંકા ફોજદારી કરતા લોકાર્પણ કર્યું હતું અને ખૂબ મોટી વાહવાહી લૂંટી હતી, પરંતુ 6 થી 7 મહિનાની અંદર જ અંડરપાસ જે બ્રિજ છે એ જર્જરિત થઈ ગયો, એના સળિયા દેખવા માંડ્યા અને આ સળિયા 3 મહિના પહેલા દેખવા માંડ્યા। 3 મહિના પહેલા દેખાયા હતા ત્યારે સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એમણે વેલ્ડિંગ કરવાની કામગીરી ચાલુ કરી હતી અને આજે સુરતનો જે અંડરપાસ બ્રિજ જ્યાં લોકાર્પણ થયું આજે 7 મહિના થયા છે, 7 મહિનાની અંદર આખો બ્રિજ જર્જરિત થઈ ગયો છે, જેના કારણે અનેક એક્સિડન્ટ સર્જાયા અને છેલ્લે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા અને આજે એ બ્રિજ બંધ કરાવ્યું છે। સવાલ એ છે કે 60 કરોડ રૂપિયા ગયા ક્યાં? 60 કરોડમાંથી ભ્રષ્ટાચાર કેટલા બધા રૂપિયાનો આ ભાજપી શાસકોએ કર્યો હશે અને આ માટે જવાબદાર માત્ર ભાજપી શાસકો નહીં પરંતુ કોન્ટ્રાક્ટરની ઉપર જે સુપરવિઝન જે અધિકારીઓ કરતા હતા એ પણ જવાબદાર છે કે લો ક્વોલિટીનું મટીરીયલ વપરાવા છતાં પણ એમના જે કામ છે એના મંજૂરી માટેની જે સિગ્નેચરો કરેલી હશે, બિલો પાસ કરવા માટેની જે સિગ્નેચરો કરેલી હશે એ તમામ અધિકારી આના માટે જવાબદાર છે। મારી માનનીય કમિશનરશ્રીને રજૂઆત છે કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાના જે તે વિભાગના જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે, જેના કારણે આવનારા સમયની અંદર સુરત શહેરના જે વિકાસના કાર્યો થઈ રહ્યા છે એમાં આ જે પ્રમાણે મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે એવા ભ્રષ્ટાચારો ના થાય।